હવે આપણે વરસ શરૂ થઈ જવાના છે તો આપણે આજ ફરાળી રેસીપી હું તમને શીખવાડીશ આ સાબુદાણાની. તો મેં એના માટે ટમેટા, બટેટા, લીલી મરચી, માંડવીના દાણા અને પલાળેલા સાબુદાણા લીધા છે. હવે આપણે થોડુંક તેલ ગરમ મૂકશું ને એમાં આપણે જે આ સિંગ છે એને તળી લઈશું. હવે રાઈ નાખીશું. રાઈ બરાબર ફૂટી જાય એટલે એમાં મરચી નાખીશું ને મરચી સડી જાય એટલે બટેટા નાખીશું. બટેટા મેં ઝીણા ઝીણા સમારેલા છે ને આપણા બટેટા સડી જાય એટલે એમાં ટમેટા નાખશું ને તેને વ્યવસ્થિત સોડવશું ને પછી આ સિંગના દાણા ને સાબુદાણા નાખશું જે મેં 1 કલાક પલાળીને કોરા કરી નાખ્યા હતા. જો મસ્ત ખીલા ખીલા થયા છે ને પછી એને બરાબર મિક્સ કરીને મીઠું, હળદર ને જીરું પાવડર નાખી દઈશું. મીઠું તમે સ્વાદને અકોર્ડિંગ નાખજો ને છોકરીઓને ફરાળ હોય તો મીઠાને બદલે સિંઘ મીઠું કે ફરાળી મીઠું જે આવે છે તે તમે નાખી શકો ને પછી આપણે એક પ્લેટમાં સર્વ કરીશું. એમાં લીંબુનો રસ ને ધાણા નાખશું ને જો મસ્ત ફરાળી સાબુદાણાની ચટપટી બનીને તૈયાર છે. તો તમે છોકરીઓને બનાવો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.